કારગિલ વિજય દિવસ નિમિત્તે આજે સુરત ખાતે ઉજવણી કરવામાં આવી છે। વિગતો સુરતથી મળી રહી છે। આજ રોજ કારગિલ વિજય દિવસ છે અને સુરત ખાતે જેની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરતમાં 10 કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। તો સાથે જ શિક્ષણ મંત્રી સહિત માજી સૈનિકો ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા। 10 કિલોમીટર લાંબી આ યાત્રા યોજવામાં આવી હતી ત્યારે જય જવાન નાગરિક સમિતિ 25 વર્ષથી આ ઉજવણી કરી રહી છે ત્યારે શહીદોના પરિવારને સમિતિ આર્થિક સહાય પણ આપે છે। વિગતો સુરતથી મળી રહી છે। આજે કારગિલ વિજય દિવસ છે ત્યારે સુરતમાં ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા છે। બાળકો વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા। 10 કિલોમીટર જેટલી લાંબી આ ભવ્ય ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી। શિક્ષણ મંત્રી સહિત માજી સૈનિકો પણ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા। જય જવાન નાગરિક સમિતિ દ્વારા આજે શહીદ પરિવારોનું સન્માન જ્યારે કારગિલ દિવસ આપણે વિજય દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારથી આજ સુધી વરાછામાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા પરિવારોનું સન્માન કરવામાં આવે છે। શહાદતને અમે વંદન કરવા માટેનો આ એક કાર્યક્રમ અહીંયા હંમેશના માટે 25 વર્ષથી કન્ટિન્યુ હોય છે। આજે વરાછાની અંદર અને સુરત શહેરના જાગૃત નાગરિકો તિરંગા યાત્રામાં જોડાઈને શહીદોને સલામી આપી રહ્યા છે, શહીદોને વંદન કરી રહ્યા છે। આજે કારગિલ વિજય દિવસની સુરતમાં બહુ ગૌરવપૂર્ણ રીતે ઉજવણી થઈ રહી છે। કારગિલ વિજયના આજ 25 વર્ષ નિમિત્તે કારગિલ વિજય રજા જયંતિ નિમિત્તે આજે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન થયું છે। વીર શહીદોને માન આપવા માટે, વીર શહીદના પરિવારને વધુ ભાવ આપવા માટે, માન આપવા માટે આજે રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટરી ક્લબ સુરત ઈસ્ટ તરફથી અહીંયા કાપોદ્રાથી કે સૌરાષ્ટ્ર ભવન મિની બજાર સુધી આ વિશેષ તિરંગા યાત્રાનું આયોજન થયું છે। જય જવાન નાગરિક સમિતિ તરફથી દર વર્ષે છેલ્લા 25 વર્ષથી કારગિલ વિજય દિવસ આ રીતે ઉજવવામાં આવે છે। અમને આનંદ છે કે સમગ્ર ભારતમાં 2 રાષ્ટ્રીય પર્વ છે। 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ આખો દેશ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે, પણ મને કહેતા આનંદ થાય છે કે સુરત શહેરમાં 3 પર્વનું આયોજન થાય છે અને ત્રીજું પર્વ એટલે કારગિલ વિજય દિવસ। આજે બાળકો બાઇક રેલી નીકળી છે। વીર શહીદ જવાનોના પરિવારોને ઠેર ઠેર માન આપવામાં આવે છે અને આ રીતે સુરતે કારગિલ વિજયના આ જવાનોના પરિવારને આજે માન આપવા માટે સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે।